જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આજ તો અમે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે. બપોરે નવરા થયા છે અને છે ને આગળ લારી વાળો આવ્યો ને તે શિવાની બેન હાટું કેટલી બધી વસ્તુ લઈ લીધી છે મેં, કેમ કે જે વસ્તુ નહોતી ને બધી વસ્તુ મેં લઈ લીધી છે. હાલો તમને બતાવું કેટલી વસ્તુ નહોતી બધી લઈ લીધી છે. જે નહોતી ને જો એટલી બધી વસ્તુ નહોતી. હાલો તમને બતાવું હું લીધું છે. જો આ જો આ નજરાણા કહેવાય ને પહેરાવાના એ લીધા છે, પગમાં બાંધવાના છે. જો આ પાવડરનો ડબ્બો લીધો છે. કરવાનું પશુ પશુ લાગે કા. જો આમ 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 લગાડવાનો પાવડર હાર્દિકને શિવાનીને જો ત્યાં લીધું છે. હાલો આવી જાવ જમવા. જો અમે જમવા બેસી ગયા છીએ. જો રવો છે, સાઈઝ છે, ઢોકળીનું શાક છે, મગનું શાક છે. કા આ બેસી ગયા છે. હા બહુ ભૂખ લાગી તો આપણે અત્યારે જો જમવા બેસી ગયા. હા હવે જો તમારે બાકી હોય જમવા. હા મને બહુ ભૂખ લાગી કેમ કે સવાર ખાધું નતું. હા નાવાનું બાકી છે. આપણે હાર્દિકભાઈ ચૂલે મેકવા જતા હા મોડું થઈ ગયું. મોડું થઈ અત્યારે ભાભીની ઘરે આવી ગયા છે. એ જો છે ને શિવાની બેનને ખવડાવે છે ભાભી. જોઈ હાલો આમ જો છે ને એને છે ને સેવ મમરા મગાવી દીધા, પણ અમારા શિવાની બેને તો બધા સેવ મમરા ઢોળી નાખ્યા. જો એ તોય ખવડાવે છે કા. ઢોળી નાખ્યા ને પછી ઊંધી પડી ને પછી ખાય. હા મજા આવે ખાવાની. હા ન્યા છે ને આવું ન હોય હો. આ ભાભી છે ને ઈ કે આમ ખવડાવાય એમ. તો શિવાની છે ને આમાંથી છે ને મોઢું સાટીને ખાય કા. હવે ધરાઈ રહી છે. આ કયું ની ખાતી હતી ને બધું ઢોળી નાખ્યું. બોલો આખો મમરા ખાતા ને સેવ પડી રહી. હા સેવ પડી. મમરા છે ને આમાં ઓછા દેખાય, સેવ ઝાઝી દેખાય છે એટલે મમરા એ ખવાઈ ગયા. જો કાંઈ નહીં હાલો આપણે ઘડીક બેઠા, કેમ કે છે ને આખા હાર્દિકના પપ્પા નહોતા ને ઘરે એટલે છે ને અમને ગમતું નહોતું. એકલા મજા નહોતી આવતી. તો મેં કીધું કાંઈ નહીં હાલો છે ને ભાભી પાસે કાંટો મારી આવી, શું કરે છે જોઈ લઈ. મેં કીધું એ અમે આવ્યા ને તે હુતા હતા કા, કેમ કે અમે કેટલા વાગ્યા 3:30 આવ્યા. અમે 3:30 આવ્યા એટલે આ શિવાની બેન તો અમારે હુવે નહીં. તો મેં કીધું હાલ ને એ કંઈક કામ કરતા હશે એમ કા. તે એમ એને કાંઈ કામ ન હોય. હા નકર જાગતા હોય એમાં એવું થાય ઓલી બેન ને લઈને હુવે કે કા ઘડી ખુરાવી પડે એને. અને એ આ બધા હુવે ને તો જ હુવે પછી કા. હા તે પછી આપણે એમ થાય કે હાલો ને આપણે ઘડીક પોરો થઈ જાય, હુઈ જાય, ઘડીક આરામ થઈ જાય એમ. હા ને વહેલા જાગ્યા હોય એટલે પછી એવું છે. કઈ નહીં હાલો ઘડીક બેસી આપણે ને પછી ઘરે જવાનું છે, કેમ કે હાર્દિકભાઈ નો ટાઈમ થાય 5 વાગ્યાનો. તો આપણે વયા જાય ઘેરે ને કરી અહીંયા ગોતશે કે અહીંયા તાળો છે. હા બધા તઈ જાય એમ. કઈ નહીં હાલો ઘડીક બેઠા ને પછી જાય આવે. મમ્મી તને ખબર છે હે તો ધાબે ગઈ હતી ને ત્યારે છે ને એક બિલાડી ને બચ્ચું પડ્યું જો આવે. હે હાર્દિકભાઈ બિલાડી ને બચ્ચું રૂમમાં પડ્યું. હે જરૂર અહીંયા જરૂર દીદી બેન જો અમારે જો એને છે ને હાર્દિકે પૂરી દીધું છે ફેમિલી. ઓલી બાજનો દરવાજો બંધ કરી દીધો છે દેખાય ને આ બાજનો દરવાજો બંધ કરી દીધો. જો એ આખી રૂમમાં બોલ બોલ કરે છે અને પાછું છે ને નાનું એવું છે. જો શિવાની જોવે છે. મમ્મી તેકથી ભૂલું પડીને આવ્યું છે. હે હા હાર્દિક જાવા દે ને મત દીકરો એને ના જાવા દે ને. મમ્મી ગોતતી હોય એને. મમ્મી ભૂલું પડીને આવ્યું. હાર્દિક એને દૂધ પાયું પણ તોય એને થોડું ગમે આયા, કેમ કે એને મમ્મીની યાદ ન આવે. તું જો બીજાને ઘરે જા તો તું ત્યાં મમ્મી વગર રે તો પછી એને યાદ આવે ને. જો કહ્યું ને મમ્મી ગોતે છે. જો હાર્દિક જાવા દે માં દીકરો જાવા દે. બે ભારું કયું ના જોવે છે. શિવાની તો એમાં નવીન લાગે બોલો. એને તો કોઈ દી જોયું જ નથી. જો કેવું નાનું એવું છે. જો હાવ નાનું એવું છે. મમ્મી હા તમે ઓલા વિડીયો જોયું હશે એમાં ઓલું મોટું હતું ને હા. ઈ આ નથી આ ટાઈપથી બીજું છે. એવું છે. દીદી જો અમારી દીદી તો જો ઓય મમ્મી એને નીચે ગળામાં વાઈટ આને ઈ ગળામાં વાઈટ પગે એના વાઈટ. જાવા દે મારો દીકરો કેટલું બોલે. જોઈ જાવા દે હવે. જો જાવા દે. જા દરવાજો ખોલ નાખ જા. નહીં ન હોય દરવાજો ખોલ નાખ ને એકલું પડે. જા હાલ કે હાલ કે દરવાજો ખોલ. હાલે તું ખોલ નાખ એટલે છે ને એ વયું જાય. લે એવું ન કરાય એને છે ને મમ્મી યાદ આવે. આપણે લાઈટ ચાલુ કરી દઈએ. કરી દે લાય દરવાજો ભાઈ ન તો જો અમારા હાર્દિકભાઈ છે ને અહીં ઢોળી ફોડી નાખે બધું આપણું હોય કે ઈ. હવે દરવાજો ખુલ્લો રાખે નાથે વહી જાય. હો હાલો વહી જા કે એટલે બે જાય અહીંયા. જો આગળ વયું જાય. જો બે ભારો છે
વૈજા કે શિવાની એમ કે વૈજા જા તાર ઘરે શિવાની બે ભારું ચા બસું નાનું એવું એકલું છું સાવા દે ને આ બસથી ઓલું કરે એટલે આમ થોડી ઉયું જાય એટલે દરવાજો ખુલ્લો છે બહાર નીકળો હા આ બસથી ઓલું કર એટલે એ આગળ વયું જાય બસ આગળ વયું જા ભાઈ બસમાં બેઠું છે વયું જા આગળ ફેમિલી અમારા હાર્દિકભાઈ છે ને કાઢવા માટે હાવણી લીધી જો એને આ બાજુથી લે ને હા બસ જોઈ જા આગળ વહી જા જો આ બાજુથી એને છે ને કાઢે છે ને તો એ કે વયું જાય ને એમ બોલે કેટલું બોલો બહુ બોલે છે જો જાય હવે આ બાજુ વહી એવું છે ફ્રીજ હેઠળ વહી ગયું ચલો અહીંયા દૂધ પીવે છે દૂધ પીએ ભૂખ લાગી ગઈ છે બોલીને એટલે ફ્રીજ હેઠળ વહી ગયો છે બિલાડીને બસું જાય છે દરવાજો ખરે એટલે વહી ગયું છે જાય વહી ગયું હાર્દિકભાઈને નથી ગમતું વહી ગયું ને તે મોટું બગડી ગયું જવા દેવું પાછું પડે લઈ આવી હે કાલે બે બિલાડીઓને લઈ આવી હા બે લઈ આવશે કાલ એક નાની છે એક મોટી છે કાર્તિક કાંઈ નહીં લઈ આવજો અત્યારે જવા દેવું પડે હાંસ પડી ગયા ને મમ્મી બપોરે મમ્મીને રમાડતો હોય હા તો પાછું આવે બોલે છે જો અહીંયા જોતો હા બસ વયો જોઈએ આપણે પાડું જ છે હા હાર્દિકને પણ છે ને એકલું પડી ગયું છે કેમ કે અહીંયા કોઈ જોવા ન મળે ને એટલે હા ખવા લગે અહીંયા રખાય હા પછી મોકલી દેવાય પણ એને ન ગમે બળબળ કેટલું આપણને હોવા ન દે હા કેટલું બોલે પછી એને ઈંદર ન આવે હા કેટલું બોલે જોતો એ વાડામાં કેટલું બોલે જોતો કોને ગોતતું હોય એની મમ્મીને ભૂલું પડ્યું હશે ભૂલું પડ્યું ના મમ્મી ઓલી બપોરે નહોતું રમાડતો હું હમ એને બધું છે ઈ. છે દીદી તો ત્યાંથી યાદ કરે હા દા એમ કે છે આવે છે જો અહીંયા હાલ હા વયું જો હવે વયું જો ધીમે આવે વયું જો હે જો હાર્દિકભાઈ હજી લાઈટ કરીને ઊભા છે અહીંયા આજે આમ આગળ વહીટું આમ વયું છે ને કાંઈ નહીં હાલો અંધારું છે હાલો હવે આવાજ વયો હાલો મમ્મી દીદી જો તારે આપણે આવી જો લઈ લે